મારું નામ કલાવતીબેન મનસુખભાઈ રાઠોડ છે. હું થરાદ તાલુકા બનાસકાંઠાથી આવું છું. એમ હું પ્રોપર સૂફના કારીગરો સાથે કામ કરું છું અને અહીંયા બનાસ ડેરીમાં આવવાનો અનુભવ મારો બહુ સરસ રહ્યો છે. છેલ્લા 4 દિવસથી અમે ઓલ ઓવર ઇન્ડિયાથી 27 લોકો 27 રાજ્યોથી પધારેલા 51 ચેન્જ મેકર સાથે એમને મળવાનું, એના કામને જોવાનું અમને લાભ મળ્યો છે. આ બનાસ ડેરીનો આ વતી હું બનાસ ડેરીનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું, કેમ કે જે 51 લોકો અહીંયા પધાર્યા છે આ પોતાના જિંદગીમાં કેવી રીતે આગળ વધ્યા છે, શું શું એમને ચેલેન્જીસ મળ્યા હતા અને આ ચેલેન્જોથી પસાર થઈને પોતાની જિંદગીને આગળ વધારી રહ્યા છે અને લોકો માટે ઇન્સ્પાયર થઈ રહ્યા છે. આવા લોકો સુધી અમે નથી પહોંચી શકતા, પણ આવા લોકોને બનાસ ડેરી અહીંયા બોલાવીને એમનું ઇન્ટ્રોડક્શન આખા ભારત સુધી પહોંચાડે છે. આ એક ગર્વ લેવા જેવી બાબત છે અને અમને અહીંયા ખૂબ શીખવા પણ મળ્યું છે. એમ અમે એક નાનકડા વિસ્તાર થરાદથી આવીએ છીએ, પણ થરાદમાં સૂફ ભરતનું કામ ચાલતું હતું અને સૂફ ભરતના કારીગરો સાથે લાંબા લગભગ 25 વર્ષથી મારો અટેચમેન્ટ છે. હું પોતે સૂફ ભરતની કારીગર નથી, પણ સૂફને મેં અંદરથી જોયો છે. જે બહેનો સૂફ ઉપર કામ કરી રહી છે એને પ્રોડક્ટ બનાવવાનું તો આવડે છે, પણ કેવી રીતે એને બહાર લોકો સુધી પહોંચાડવું, કેવી રીતે સેલ કરવી, પ્લેટફોર્મ ક્યાંથી શોધવું, આ બહુ અઘરું હતું. તો મેં એમના માટે એક પગથિયાનું કામ કર્યું, મને એવું લાગે છે. અને એના સહયોગી પણ મારા સાથે ઘણા બધા લોકો બન્યા છે. એટલે સખી મંડળ વતી અમે આ બહેનોને અમારા સાથે જોડી નાના નાના પ્રોડક્ટ બનાવ્યા અને યુઝફુલી કરે, બનાસકાંઠા એને જાણે અને આગળ સુધી જાય, એને પ્લેટફોર્મ મળે, પોતાનો માલ ખુદ વેચી શકે. બનાવે તો ખરી પણ કોઈ લે નહીં, કેમ કે અમારું જો કામ છે બહુ મોંઘું કહેવાતું હતું. એટલે ઝીણી બનાવટનું કામ છે અને એનો બનાવવાનો પ્રોસેસ બહુ લાંબો હોય છે. કાપડના તાણાવાણા ગણીને ડિઝાઇનો બનાવતા હોય છે અને આ ડિઝાઇનો એટલે મોંઘી થઈ જાય છે. તો લોકો એક વખત વિચારે કે આ તો મશીનનું કામ છે, હાથનું કામ નથી. તો અમે એને ટ્રેનિંગ થકી લોકોને પ્રોપર એક્ઝામ્પલ થકી બતાવીએ છીએ અને નાના નાના તાલીમો પણ રાખીએ છીએ. અમારે શિવનગરમાં લગભગ 1500 જેવી બહેનો છે જે સૂફ ભરતનું કામ કરતી હોય છે. જે અવાર્ડેડ બહેનો છે આ બહેનો તો પોતાનું કામ લઈને બહાર જઈ શકે છે, પણ રાધાબેન જેવી ઘણી બધી એવી બહેનો છે જે બહાર નથી જઈ શકતી અને પોતાનું કામ નથી બતાવી શકતી. એના માટે કલા સખી મંડળ એક પ્લેટફોર્મ આપી રહી છે. બસ આ જ નાનકડો એક પ્રસ્તુતિકરણ અમે અહીંયા બનાસ ડેરી અને સમન્વય પ્રતિષ્ઠાન થકી લઈને આવ્યા હતા અને અમારો બહુ શ્રેષ્ઠ અનુભવ રહ્યો. એના આયોજકોને મારો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. ધન્યવાદ.